નમસ્તે. વાત કરીએ આજે એક સમાસની, કર્મધારય સમાસ. આ સમાસમાં મુખ્ય વસ્તુ શું હોય છે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. વિશેષણ હોય છે. વિશેષણ શું કામ કરે છે તો કે સંજ્ઞાના અર્થોને વધારે અથવા ઓછો બતાવે છે. એટલે કે આ કર્મધારય સામાસિક જે પદ હોય એમાં એક સંજ્ઞા હોય છે અને એક વિશેષણ હોય છે. દાખલા તરીકે ઘનશ્યામ, અહીંયા એક શબ્દ છે ઘનશ્યામ. સમાસ એટલે બે શબ્દોથી બનેલો એક શબ્દ. એક શબ્દ સમાસ એટલે બે શબ્દોથી બનેલો એક શબ્દ, જેને સામાસિક પદ કહેવાય. ઘન એટલે વાદળ. ઘનનો અર્થ શું થાય? વાદળ. શ્યામ એટલે કાળું. આપણે કૃષ્ણ ભગવાનનું આ નામ છે ઘનશ્યામ. તો કે શ્યામ કેવું? તો કે વાદળ જેવું. કર્મધારય સમાસને ઓળખવા માટે આ જે સંજ્ઞા છે ને એ આ વિશેષણ ધરાવે છે. સંજ્ઞાને તમે કેવો, કેવી આવો સવાલ પૂછો ને જવાબ મળે ત્યારે આખું પદમાં એક વિશેષણ હોય છે. દાખલા તરીકે શ્યામ કેવું? તો કે ઘન જેવું. બીજો શબ્દ જોઈએ, પ્રેમ બિંદુ. બિંદુ કેવું? તો કે પ્રેમ જેવું. કાળું મેષ. કાળું કેવું? તો કે મેષ જેવું. હજી એક શબ્દ જોજો, નરસિંહ. નર કેવો? સિંહ જેવો. સિંહની વાત નથી. સિંહ કેવો? તો કે નર એમ નહીં. વિશેષણ આગળ પણ હોય અને પાછળ પણ હોય. પણ એ બે શબ્દમાં એક શબ્દ સંજ્ઞા હોય છે, બીજું વિશેષણ હોય છે, તેનો અર્થ વધારનાર. દાખલા તરીકે નરસિંહ. નર કેવો? તો કે સિંહ જેવો. એટલે આખું સામાસિક પદમાં એક વિશેષણ છે. એટલે જ્યારે સામાસિક પદમાં વિશેષણ હોય ત્યારે એક કર્મધારય સમાસ બને છે. તેનું ધ્યાન રાખવું જોઈએ. બીજી વાત, જેટલા મહાવાળા શબ્દ છે, દાખલા તરીકે મહાદેવ. દેવ કેવા? તો કે મહાન. મહેશ્વર. ઈશ્વર કેવા? તો કે મહાન. પછી એક પરવાળા શબ્દ હોય, પરમેશ્વર. ઈશ્વર કેવા? તો કે પરમ. દેશ કેવો? પરદેશ. પર, મહા, આ બધા શબ્દો વિશેષણ છે. એટલે સામાસિક પદમાં એ વસ્તુ જ્યાં દેખાય ત્યાં કર્મધારય સમાસ હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.